પરિસ્થિતિ એવી છે કે હારું આ દીકરા હાટું રાંદલ તેડે, પછી દીકરાને કોઈ ન તેડે, આવું થાય ઘણી વાર. પણ અત્યારે ભગવાનની ખૂબ દયા છે. તમે બાળકો જુઓ તો ભણવા જાય તો સારા કપડાં પહેરીને, બાકી આપણે નાના હતા ભાડા થવા કપડાં મરી ગયા, ખાખી સડિયું પહેરી પહેરીને. એ નાકમાં લીધો જીરોના લેમ્પ થતા, સોમા સિવાય નાતા નહીં. કેવી આપણી પર્સનાલિટી હતી યાર. હવે એ વાતમાં નથી જવું, પેલા આ કૃષ્ણનો પ્રસંગ હું પૂરો કરું સાહેબ. મને પાણીનો જાકારો જેને ભૂમિનો માકારો, તેથી ઓલે આહિરડે દીધેલ આવકારો, દેવકીજી તારો દીકરો. અહીંયા 18 વરણ બેઠું છે સાહેબ. પણ જેટલો આહિર સમાજ બેઠો છે તો આહિરના દીકરા તરીકે હું એટલું કહી શકું કે તમારા વખાણ ભાગવતમાં થતા હોય, તમારા વખાણ સૌરાષ્ટ્રની રસધારમાં થતા હોય, તો આયરના દીકરા તરીકે એટલું કહું કે બસ આ વખાણ કાયમ ટકી રહે એટલે જીવન એવું જીવજો. તમે જેની ભેગા બેહો ને 18 વરણને ભરોસો હોવો જોઈએ કે આયરના દીકરો ખોટ ખાઈએ કે બાકી દગો ન કરે, એને અરે બેહવામાં વાંધો નહીં. આ ભરોસો કાયમ ટકાવજો સાહેબ. બીજા સમાજ માટે આ સમાજે માથા આપ્યા છે, રાજ ટકાવવા જેણે માથા આપ્યા છે, અને કહેવાય ગયો કૃષ્ણ માટે પણ પોતાની દીકરી આપી છે. કાંઈ ગુમાવ્યા વગર કાંઈ મળતું નથી. તો એક નવઘણ માટે જો ઉગો દઈ દેતા હોય તો જેના ભાગીદાર હોવ તમે, એની હાટું તમે તમારું ઘર નો વેચી શકો. ભલા માણા કે દોસ્ત મારી ભેગો રહે, તને ખોટમાં નહીં જવા દો, અમારે ભલે જગતના ચોકમાં વેચાવવું પડે. બસ આ વિશ્વાસ જે છે તો કૃષ્ણ રાજી થાય. પછી આપણે કોથળીઓ પીને આટામાં અમે આયરના દીકરાઓ એ રહેવા દે, એ કૃષ્ણે ના પાડી હતી. એમાં તને દ્વારકા મૂકવું પડ્યું હતું. કોક દી કૃષ્ણને વાંચજો, હબો હબ આવ્યા છે હામાં ને કેટલા વ્યા ગયા હતા? 56 કોટી. 56 કોટીનો અર્થ શું થાય? કરોડ નહીં, 485 અટકના હતા. 485 કોટી. કોટી એટલે પ્રકાર, કોટી એટલે અટક. આપણે કહીએ ને કઈ કોટીનો માણસ, એવી 56 હાંખ ઠામુકી કાગવાસ ના ખાવી નહોતી રહી. 56 અટક. કેમ? મારી અટક ભમર છે, આમાં કોઈ સાંગાય છે, એમ દરેક આમાં જેટલા અટકના આપણે હોય એમ એવી 56 અટક. 56 કરોડ તો અહીંયા હમાડવા કેમ? મહાભારતમાં બધું ખાલી થઈ ગયું હતું, પછી 56 કરોડ વજ્યા ક્યાંથી હોય? વજ્યો ભાઈ આઝાદ થયા તેથી આપણી વસ્તી કેટલી હતી? આ ભારત આઝાદ થયું ત્યારે 1947 કેટલા હતા આપણે? કોઈને છે યાદ? ભારત આખાની વસ્તીનું કહું, કોઈને ખબર ના? તે હું વાતો કરો, ઝંડા ઓછા રહે અમારા. હવે આ મોબાઈલના બટકા આવ્યા ને, અને મોબાઈલમાં જેણે કેમેરા કાઢ્યા ને એનું ભગવાન સારું કરશે. આ સેલ્ફી આવીને અમુક તો આપણે ખંભેટીને જાય એક પણ ખંભો તો મૂક્યું એક આગળ ફોટે પસા કપાતા હોત તો કેટલા પાડતી જોતું, પણ રોલે બગડતો નથી. પણ માણસોને હરખ હોય ને કે આપણે હારે ફોટો પાડી લઈએ. હવે ઘેરે ફોટા ઊંધા કરી નાખ્યા ને આપણે હારે ફોટા પાડે. આ મેં કીધું હપ કરો, મને ઉપડી છે બોલવાની. શુદ્ર એટલે સેવક, અને જ્યાં સુધી તમે સેવક ન બનો ત્યાં સુધી પૂંજાય જ ન શકો. કારણ કે હનુમાન રામ સેવક છે. શુદ્રનો સીધો અર્થ સેવક થાય. અમે તો ભાઈ એના સેવક જઈએ, કારણ કે સેવક જ પૂંજાય. નો વડાપ્રધાને કાશીના ઘાટ ઉપર ભલામણા પગ ધોયા, સફાઈ કરવા વાળાને, સારી વાત છે. નહીતર તો ઈવડાઈ નળા ભાંગે પૂંજે. હું ઈ પૂછતા છે ડોહા. પણ જાહેરમાં આ કામ કરવું એ નાની માના ખેલ નથી સાહેબ. એટલે બહુ ભગવાનની દયા છે, સારું કામ થાય છે. એટલે કહું છું, મત દેજો જેને દેવો એને. ત્રીજી વાત એક નાનો દાખલો યાદ આવ્યો સાહેબ. આ જો ભાઈ આ ઝીણી ટ્યુબલાઇટ છે, થાય તો થાય ને નો એ થાય. હાવ પતલો જોક છે, હાવ ઝીણો. એક ભાઈ મત દેવા ગયા ને
તે ન્યાજી વડીલ હતા મોટી ઉંમરના, ન્યાજીને પૂછ્યું, ઓલા ગામના છોકરા હોય ને એજન્ટમાં ત્યાં ઓલા મૂકેલા હોય, એટલે એને કીધું કે તારા કાકી મત દઈ ગયા? કે હા, થોડીક વાર પહેલાં જ દઈ ગયા. એક આ ત્રીજી ચૂંટણી થઈ, ભેગી જ ન થતી. હું આવું તો મત દઈને નીકળી ગયું હોય. આ ત્રીજી ચૂંટણી 15 વર્ષ થયા. કે કેમ તા કે 17 વર્ષ થયા તો ગુજરી ગયા, કઈ કાકી બનીને દઈ જાય છે એને ગોતું. આ 15 વર્ષ તારી કાકી રે ક્યાં એ ગોતું. એવું નહીં કરવાનું. કોકના ઓઢણા નહીં ઓઢવાના બાપ, પોતાનો મત પોતે આપો. હે સોટી ગયા હાવ. કેવું છે કામ બટન જોતા તમ થાય. એક ધારાસભ્ય છૂટાઈને ગાંધીનગર ગયા, ત્યાં કોકે પૂછ્યું, એ કે ઇંગ્લિશ ફાવે? એ કે હારું હોય તો દેશી ફાવે. હવે ભાષાનું પૂછે, ઓલો પીવાનું સમજે, તમે શું કરી લ્યો? આવા 70 જાય તો શું દેશના કલ્યાણ થાય એ કયો? બહુ મજા આવે. ડોક્ટરો ભગવાન જ છે, આપણે ના નથી પાડતા, પણ કાંઈ. હા, એક ડોક્ટરના ઓપરેશન થિયેટરમાં એક દર્દી ભાગ્યો. ઓપરેશન થિયેટરમાં ઓલું લીલું લુગલા હોતો, જાણે રામાપીની હોડી જતી હોય એમ. એ આગળ દર્દીને વાહે ડૉક્ટરની ટીમ પકડો પકડો પકડો. તે એક જણો લોટકો હતો ને એને પકડી લીધો. કેમ ભાગ્યો? એ કે ભાઈ મારે ઓપરેશન નથી કરવું. ક્યાંનું હતું? એપેન્ડિસનું. એ કે ભાઈ એપેન્ડિસનું તો હાવ સરળ હોય. તાકે એ તો ઓપરેશન થિયેટરમાં કહેતા હતા કે આ ઓપરેશન સરળ હોય. તો પછી તાકે એ નર્સ ડૉક્ટરને કહેતી હતી ડૉક્ટર બીવાનું ન હોય, આ ઓપરેશન સરળ હોય. હવે જેને નસું સલાહ દેતી હોય એ ડૉક્ટર પાસે કોઈ દી કરાય આ કામ? એક નર્સબેનના લગ્ન થયા ને તે 15 દીમાં છૂટાછેડા થઈ ગયા. બોલો. તો એના પતિને કોકે પૂછ્યું તમે છૂટાછેડા કેમ કરી નાખ્યા? એ કે જ્યાં સુધી સિસ્ટર ન કહું ત્યાં સુધી હામું ન જોવે, મારે હાલવું કેમ આની હારે? બોલો. કારણ કે ટેવ પડી ગઈ હોય ને હોસ્પિટલમાં, હેલો સિસ્ટર, પોતાનું નામ ભૂલી ગયા થાય કે હું સિસ્ટર કહું ત્યારે પછી કે હાવ પછી સિસ્ટર તો પછી મને એમ છો કે વહેલા રાને બનાવી ગોતી દેવા જોવે, આપણે છૂટું થઈ જવું જોવે. હા, કારણ કે હકીકત સમજી જાય એ જ ભાઈડ્યો. સાહેબ બેઠા એટલે યાદ આવ્યું, એક 4 સવારીમાં મોટરસાઇકલ નીકળ્યો, નવી ભરતીના પીએસ આવ્યો. આમ તો 5 વર્ષ પછી જ ખબર પડે કેમ નોકરી કરવાની હોય. નવી ભરતીના પીએસ ધડ સીટી મારી ગયા, ઊભી રાખ, ઓલે નાન્યા સોટાડી દીધો. કેમ 4 બેહાડ્યા? ઓલો 5 વાળું જણ કે 5માં કારે ઉતરી ગયો. સાહેબે રાજીનામું દીધું કે આ ભામ ભેગી નોકરી કરવી કેમ? ખરેખર કાયદાનું પાલન કરતા શીખવું જો. ખરેખર હજી ભારતમાં ખબર જ નથી પડી કે આ વાહનમાં કેટલાને બેહાય. ઓલી સકડો રિક્ષામાં શાળી એ ભાઈ, 19નું એન્જિન પણ ભાદ ડાકા આમે ન પડે વધી ઘોડ્યા ઝાડ થાય. બોલો. અને એ ગમે ત્યારે ઊંધું પડે ડ્રાઈવરને કાંઈ ન થાય, કારણ કે ગમે ની માથે જ ગયો હોય. ભારત છે યાર. હા, આ 21મી સદી છે ભાઈ. છેલ્લી વાત કહીને આપણે આગળ વિરામ કોઈ પણ ઘડીક દાંત કઢાવી દો એટલે હસતા હસતા હોઈએ ને તો સપના હારા આવે. હા, કાઢો ને દાંત. હારે રે એને દાંત કાઢવા શું કરો તમે? નકર અમારે હારે રોજ હોય એને કઈ રોજ દાંત ન આવતા, કારણ કે એને તો રોજે રોજ આ રામકથામાં જે સંગીતમાં જતા હોય એને તો દર અઠવાડિયે સીતા વિદાય હોય. એને કઈ સીતા વિદાયમાં રોવાનું ન હોય. કથાય સીતા વિદાયનો પ્રસંગ આવતો જ હોય. તો એમાં કઈ સતા સંગીત વાળા રોવે ને તો તમારે એમ ન માનવું કે સીતા વિદાયનું રોવે, આગલી કથાનું પેમેન્ટ બાકી હોય છે. ખરેખર ભારતમાં એક મજા જ છે. સમય સારો છે. તમે જે ધંધો કરો ને હાલે. બોલો. તમે સવારમાં ટીવી ચાલુ કરો ને તો 3-4 બાપુ વળ ખાતા હોય. એક ઓલો નિર્મળ બાબા આમ જ કરતા હોય. આપણા સાધુડાને ભજવાના, વીઆઈપી બહુ નહીં જવાનું. બોલો આમ જ કરતા હોય. બોલો. કૃપા શરૂ હો જાય, જાણે બાપુજીની ખિસ્સામાં નીકળતી હોય એમ. હવે એને પાછા એના નિર્મળ દરબારમાં જો મારે એને કંઈ વાંધો નથી ને યાર. હા, ભગવાન એને 100 વર્ષ ના કરે. હમણાં તો છટકી ગયા છે,
કેટલું ખોટું કેટલી ઘડી હાલે. હા, પણ ભેગું કરી લીધું, હાલવું ક્યાં ચાલે. બાકી એણે ગોટો વાળી લીધું ઘડું. સમય હારો છે, તમે જે ધંધો કર્યા સાહેબ. 7,000 માંડીને 14,000 સુધી એને એની ટિકિટ હતી એને દરબારમાં જવા. પછી પાછા બધા બિચારા, અને દુનિયા દુઃખી તો છે જ, તે કુંડાળામાં નાખવા વાળો જોવે. બાબા બાબા કૃપા કીજે બાબા. બાબાઓ કૃપા કરીએ કેમ હોય તો આપણા ટિકિટ શો થોડા ઈ કરે ડોહા, એને ઘીરે નો બે કોઈ. તમે, મેં તમને ફરીવાર કહું કે ખોટા ચમત્કારમાં જવાનું થતું જ નથી. શ્રદ્ધાથી ભજો. હા, સાધુમાં તાકાત 100% છે. ડૉક્ટર ઓપરેશન કરીને જેટલું સારું કરીએ કે ને એટલો સાધુ ભજનાનંદી પુરુષ હોય તો એના હાથની ઉર્જાથી એટલું સારું કરીએ કે એ વાત 100%. બિલકુલ અંધશ્રદ્ધાની વાત નથી કરતો. પણ એનામાં ભજન હોય તો, બેટરીમાં પાવર હોય તો હેરડા પડે ભાઈ. તમારી મર્સિડીઝ 1.5 કરોડની હોય, 2 કરોડની હોય, 3 કરોડની ગાડી હોય, પણ એમાં 15,000ની બેટરી ન હોય ને ત્યાં સેલ્ફ ન લાગે. અને હવાની તો કોઈ કિંમત જ નથી. પણ એક ટાયરમાં હવા હોય તો હાલે નહીં. હા, હવા છે ને, હવા છે. હા, હવામાં તો રહેવું જ જે છે એમાં. હવા તો રહેવાની ત્યાં હાવ કાંઈ અમે ચાવ ભક્તિ કરવી એને રાખ છે. એ ગંગા સતી બીજી વાત કરી છે. રાખ એટલે માયકાંગલું નહીં, પણ કોઈ આપણી નિંદા કરે તો એના શેડા નહીં દબાવવાના. હા, તું કે એવા હાલ ને. હા, ઘણા અમને ન કહેતા મારા દીકરા વાતો કરે પણ કાંઈ પૈસા ઓછા થોડા લે. તે કેદી દીધા એ કે ને. મફતમાં પ્રોગ્રામે સાંભળી લેશો, નાસ્તામાં ભજીયા ખાતો જાવશો ને પાછો અમને બના દે. જેને નથી દેવું એને ચિંતા છે. બોલો, નથી એને ઘેરે સત્યનારાયણની કથા કરવી, એ કઠિયારની નિંદાવું કરે. કથા એ કઠિયારો બેઠે, તારી હાટું થાળ ગવાઈ જાય અમારે. એ આવે ડોહો 5 આજ્યા લેવા પડે. એ પૂધું કદો હવે પ્રસાદ વેચી દો. તું તો પ્રસાદ હાટું જ આવ્યો છો ઉપરથી થાવ. નહીં ભાઈ, દુનિયામાં ભગવાને જેટલાને મોકલ્યા ને એ બધાને સારું કામ કરવા જ મોકલ્યા જ ભગવાન. જો આને બેન્જો વગાડવા મોકલ્યા, આને તબલા વગાડવા મોકલ્યા, આને મંજીરા વગાડવા મોકલ્યા, અમારા ભટદાદાને માઇક વગાડવા મોકલ્યા, અમારા લક્ષ ચેનલને દુનિયાને દેખાડવા માટે મોકલ્યા, આ સાહેબ છે એને સુરક્ષા માટે મોકલ્યા, આ ટ્રસ્ટીઓને સમાજની સેવા કરવા માટે મોકલ્યા, આ ભક્તોને સંતોની સેવા કરવા માટે મોકલ્યા, આને શીઠિયું દેવા મોકલ્યા.